નમસ્કાર. ચાલો આજે આપણે ધોરણ 9ની એક જોરદાર કવિતાને સમજીએ જેનું નામ જ બધું કહી દે છે. કામ કરે એ જીતે. બસ આ એક લાઈન, કામ કરે ઈ જીતે માલમ. આખી કવિતાનો આખો સાર આટલામાં જ આવી જાય છે. મતલબ કે જે મહેનત કરે છે, જે પરસેવો પાડે છે, જીત તો એની જ થવાની છે, બરાબર ને? તો ચાલો આ મંત્રને જરા ઊંડાણથી સમજીએ. કોઈ પણ કવિતાને સમજવી હોય ને તો પહેલાં એના કવિને સમજવા પડે. તો ચાલો સૌથી પહેલાં આપણે કવિ અને કવિતાનો એક નાનકડો પરિચય લઈ લઈએ. તો આ કવિતા લખી છે નાથાલાલ દવે. એમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામમાં થયો હતો. અને ખબર છે, એમની કવિતાઓમાં ગામડાનું જીવન અને પ્રકૃતિ એટલી સરસ રીતે વર્ણવેલી હોય છે કે વાંચતા વાંચતા તમને એવું જ લાગે કે જાણે ગામની માટીની સુગંધ આવી રહી છે. એકદમ સરળ ભાષામાં, પણ સીધી દિલને અસર કરે એવી એમની રચનાઓ છે. એટલે જ સમજી લો કે આ ખાલી એક કવિતા નથી, પણ આ તો મહેનતનું ગીત છે, શ્રમના ગૌરવનું ગીત. એક એવું ગીત જે આપણને કહે છે કે અસલી શાન તો મહેનતના પરસેવામાં જ છે. ચાલો હવે વાત કરીએ કવિતાના સૌથી મુખ્ય ભાગની, એટલે કે શ્રમનો મહિમા. કવિ કેવી રીતે મહેનતને જ બધું માને છે એ જોઈએ. કવિએ કેવું સરસ ઉદાહરણ આપ્યું છે, જુઓ, ખેડૂતનું. એ કહે છે કે ખેડૂત જ્યારે ખેતર ખેડે છે ને ત્યારે એ ખાલી અનાજ નથી ઉગાડતો, પણ આખી સીમને, આખી જમીનને સુંદર બનાવી દે છે. આ જ તો છે મહેનતનો કમાલ. સૂકી ધરતીને પણ એકદમ સોહામણી બનાવી દે. અને અહીં જે શબ્દ છે સોહામણી, એનો મતલબ શું? એનો મતલબ છે એકદમ સુંદર, મનમોહક, આંખને ગમી જાય એવું. કવિ કહેવા માગે છે કે મહેનતમાં એટલી તાકાત છે કે એ વેરાન જમીનને પણ જીવંત અને ખૂબસૂરત બનાવી શકે. આ જ છે મહેનતનો જાદુ. અને એક વાત નોટિસ કરી, આ કવિતામાં કોઈ રાજા મહારાજાની વાત નથી, કોઈ દેવી દેવતાની વાત નથી. અહીંનો અસલી હીરો કોણ છે? શ્રમજીવી, એટલે કે મહેનત કરતો માણસ. પછી એ ખેડૂત હોય, કારીગર હોય કે બીજું કોઈ પણ, જે કામ કરે છે એ જ આ કવિતાનો નાયક છે. પણ કવિ ખાલી એકલા માણસની મહેનતની વાત નથી કરતા. એ તો એનાથી પણ આગળ જાય છે. એ કહે છે કે આ મહેનત કેવી રીતે એક મોટા લક્ષ્ય સાથે જોડાય છે, અને એ લક્ષ્ય છે આપણા દેશનું નિર્માણ. ચાલો જોઈએ કેવી રીતે. અહીં કવિ સીધો જ આપણને એક સવાલ પૂછે છે, એવો સવાલ જે આપણને વિચારતા કરી દે કે ભાઈ આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે? મતલબ આટલો મોટો જે આપણો દેશ છે એને બદલવો હોય તો બીજો કોઈ રસ્તો છે ખરો? આ સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે દેશને બદલવાની ચાવી ખરેખર કોના હાથમાં છે. અને એ સવાલનો જવાબ આ 3 સ્ટેપ્સમાં છે. પહેલું તો સૌનો સાથ, એટલે કે કોઈ એક નહીં, બધાએ સાથે મળીને પ્રયત્ન કરવાનો. બીજું શ્રમની પૂજા, કામને, મહેનતને સૌથી ઉપર રાખવાની. અને ત્રીજું, જ્યારે આ બંને વસ્તુઓ થાય ત્યારે જ આવે છે દેશની આબાદી, એટલે કે દેશની સમૃદ્ધિ. બસ આ જ છે આત્મનિર્ભર ભારતનો પાયો. કવિ અહીં એકદમ ચોખ્ખી વાત કરે છે, કદાચ થોડી કડવી લાગે પણ સાચી છે, કે ખાલી નકશા જોયા કરવાથી દેશ નથી બદલાતો. દેશ બદલાય છે જમીન પર કામ કરવાથી, પરસેવો પાડવાથી. મોટી મોટી વાતોથી કંઈ ન થાય. અસલી પરિવર્તન તો કામ કરવાથી જ આવે છે. તો આ બધી મહેનત, આ બધો પરિશ્રમ, આ બધાની પાછળનું ફાઇનલ ગોલ શું છે? બસ એક જ, એક મજબૂત અને એક જૂઠ રાષ્ટ્રનું નિર્માણ. જ્યારે દેશનો દરેક માણસ પોતાની મહેનતનું યોગદાન આપે ને, ત્યારે જ આપણો દેશ એક થઈને દુનિયામાં આગળ વધી શકે છે. ચાલો હવે થોડી વાત કવિતાની ભાષા વિશે કરીએ. કવિએ કેવી રીતે એકદમ સિમ્પલ શબ્દોમાં આટલી મોટી અને ઊંડી વાત કહી દીધી છે એ જોઈએ. જો અહીંયા કવિએ જીતે, માલમ, નદીઓ જેવા તળપદા શબ્દો વાપર્યા છે. તળપદા એટલે કે ગામડાની બોલીના શબ્દો. આનાથી શું થાય ખબર છે? કવિતા એકદમ આપણી પોતાની લાગે છે, સીધી સામાન્ય માણસના દિલ સુધી પહોંચી જાય છે, અને એનો મેસેજ વધારે અસરકારક બને છે. તો ચાલો આખી વાતનો સાર શું છે, આ કવિતામાંથી આપણને શું શીખવા મળ્યું, ફટાફટ એના પર એક નજર કરી લઈએ. આ કવિતાના 3 મેઇન મેસેજ છે. પહેલો, મહેનતનો કોઈ ઓપ્શન નથી. સફળ થવું હોય તો મહેનત કરવી જ પડે. બીજો, દેશ કોઈ એક માણસથી મહાન નથી બનતો, બધા સાથે મળીને પ્રયત્ન કરે ત્યારે બને છે. અને ત્રીજો, અસલી જીત તો આત્મનિર્ભરતામાં છે, એટલે કે પોતાના દમ પર કંઈક કરવામાં. અને હવે છેલ્લે એક સવાલ. આ જે સૂત્ર છે, કામ કરે એ જીતે, આને આપણા ભણવામાં, આપણી લાઈફમાં, આપણા સપના પૂરા કરવામાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય? આના પર વિચાર જરૂર કરજો.